હવે જોઈએ સમાચારો વિસ્તારથી। માતાવાડી વિસ્તારમાં આવેલી રામકૃષ્ણ વિદ્યાલયના કુલ 41 વિદ્યાર્થીઓને A1 ગ્રેડ પ્રાપ્ત થયા છે, જ્યારે 71 વિદ્યાર્થીઓને A2 ગ્રેડ મેળવવામાં સફળતા મળી છે। ત્યારે ચોટાળા નંદની કિશોરભાઈને A1 ગ્રેડ સાથે પ્રથમ ક્રમ પ્રાપ્ત થયો હતો। રત્ન કલાકાર પિતાની દીકરી નંદનીના માતા ટેલરિંગનું કામકાજ કરે છે। નંદનીને 97.33% અને 99.94 PR પ્રાપ્ત થયા છે। નંદનીએ કહ્યું કે સવારે 4 વાગ્યે જાગીને તે તૈયારી કરતી હતી। આગામી સમયમાં રોબોટિક સાયન્સ સાથે AI ટેકનોલોજીમાં અભ્યાસ કરવા ઈચ્છે છે। શાળાના આચાર્ય પ્રકાશભાઈ પટેલે કહ્યું કે અમે વિદ્યાર્થીઓને પરિવારના સભ્યોની જેમ રાખીએ છીએ। પ્રેમની સાથે જ્ઞાન આપીને તેને કારણો બાળકો પર ડર રાખ્યા વગર તેને ડાઉટ ક્લિયર કરાવે છે, જેના કારણે આ સફળતા મળી છે। હોટલ પ્રકાશકુમાર અર્જણભાઈ, આચાર્ય રામકૃષ્ણ વિદ્યાભવન। શાળાનું ટોટલ પરિણામ 97.83%। A1માં ટોટલ 41 સ્ટુડન્ટ આવ્યા છે, A2માં 71 સ્ટુડન્ટ આવ્યા છે। આ બધી શાળાના વિદ્યાર્થીઓ, શાળાના શિક્ષકગણ અને ટ્રસ્ટીઓની અથાગ મહેનતનું પરિણામ છે। અમારી સંસ્થા એક સેવાકીય સંસ્થા છે, એનું અમને ગૌરવ છે। બીજું કે જે સામાન્ય પરિવારના બાળકો આવે છે એને અમે શું બેસ્ટ આપી શકીએ। અમારી નિયત એકદમ બાળકો માટે એટલું કરીએ કે અમે જે કાંઈ વેતન લઈએ છીએ એના પ્રમાણમાં બરાબર અમે એનું આઉટપુટ બાળકોને આપી શકીએ। અમારો મેઇન હેતુ છે। સમગ્ર શાળા પરિવાર, સમગ્ર વિદ્યાર્થીગણ, વાલીગણ, ટ્રસ્ટીગણ અને સૌ શિક્ષકગણોની અથાગ પરિશ્રમને કારણે અમે આ એચિવમેન્ટ સુધી પહોંચ્યા છું। ભવિષ્ય અમારી શાળાનું પરિણામ 100% આવે એવા અમે પ્રયત્ન કરીશું। રત્ન કલાકારની દીકરી ટોપ કર્યું છે અને શાળામાં એવું ખાસ શું કરાવવામાં આવે છે કે આટલું સારું પરિણામ આવે છે? શાળા અમે અમારા બાળકોને અમારા પોતાના સંતાનો છે એવો અહેસાસ તો અમે કાયમને માટે કરાવીએ છીએ। બીજું અમારી સંસ્થામાં મેં પોતે પ્રિન્સિપાલ તરીકે એવું રાખ્યું છે કે જેટલું બોલીએ એટલું જ કરીએ અને જેટલું કરી શકીએ એટલું જ બોલીએ। અમારી જે કંઈ વાસ્તવિક પરિસ્થિતિ એનું જ વર્ણન હંમેશા અમે વાલીઓને કરીએ છીએ। અમે બીજું કોઈ પણ પ્રકારનું એક્સ્ટ્રા એક્ટિવિટીઝ, કારણ કે અમને શિક્ષણનો એક વ્યવસાય પ્રાપ્ત થયો છે, જે બેસ્ટ પ્રોફેશન હું મારી દ્રષ્ટિએ ગણું છું અને એના માટે બાળકો અમારા પોતાના સંતાન છે એવું રિયલાઇઝ તો અમે એને કરીએ છીએ। તમામ બાબતોમાં બિંદાસ પ્રમાણે અમને એ કોઈ પણ ફરિયાદ પણ કરી શકે, કોઈ પણ બાબતની અમને ગમે ત્યારે રજૂઆત પણ કરી શકે અને એમાં સમગ્ર ટ્રસ્ટીગણ, અમારો સમગ્ર રામકૃષ્ણ વિદ્યાભવન પરિવાર એ અમારું એક પ્રકારની ટીમ વર્ક છે અને એનું આજે આ પરિણામ। રિપોર્ટર અરવિંદ રાઠોડ સાથે જનાદેશ ન્યૂઝ, સુરત।